બાબર ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી બાળાઓને કેળાના પ્રસાદનું વિતરણ. બાબર ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ધાર્મિક સેવા અને સંસ્કારના ભાવ સાથે શિવાલય મંદિરમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું અનુષ્ઠાન કરતી બાળાઓને કેળાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આશરે 500 જેટલી બાળાઓને કેળાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધાર્મિક આસ્થાને પ્રોત્સાહન મળે તેમજ વ્રત કરતી બાળાઓને શુભકામના પાઠવવાના હેતુથી આયોજિત આ સેવા કાર્યને ઉપસ્થિત લોકોએ આવકાર્યું. કાર્યક્રમ દરમિયાન ભાભર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના હોદ્દેદારો તેમજ ભાભર શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહી પ્રસાદ વિતરણમાં સહભાગી બન્યા. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને સેવાભાવના વાતાવરણમાં સંપન્ન થયો. આ કાર્યક્રમમાં વાવથરા જિલ્લા મહિલા મોરચા મંત્રી ધરતીબેન ઠક્કર, ભાભર શહેર પ્રમુખ ભાવનાબેન રાવળ, મહામંત્રી વિધિબેન ગોકલાણી, મહામંત્રી કૃપાબેન વ્યાસ હાજર રહ્યા હતા. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી, ભાભર. આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચા ભાભર શહેર દ્વારા પ્રમુખ શ્રી મહિલા મોરચાના ભાવનાબેન અને મહામંત્રી વિધિબેન અને મહામંત્રી કૃપાબેન અને મહિલા મોરચાની ટીમ દ્વારા ભાભરમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં આજે જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રત કરતી દીકરીઓનો કાર્યક્રમ અમે જે કેળાનો પ્રસાદ આપી અને આ કાર્યક્રમ કર્યો છે. દીકરીઓને કેળાનો પ્રસાદ આપીને આ કાર્યક્રમ કરવામાં આવે છે અને લગભગ 500 જેવી દીકરીઓ હતી અને અમે આ કાર્યક્રમ કર્યો છે દીકરીઓ સાથે.